નસ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મસાલાવાળા ટ્રાયંગલ પરોઠા બનાવવાના છે, જે દૂધીથી બનાવશું। તો દૂધીને મેં ખમણી લીધી છે, એક દૂધી હતી 500 ગ્રામ જેટલી, એટલે ખમણી લીધી છે ને એમાં થોડો કટકો મેં રાખી દીધો છે, એટલે જો એ પ્રમાણે કરવાનું। તો આ દૂધીને એકદમ નીચવી અને એનું પાણી જવા નથી દેવાનું। એ પાણી આપણે અહીંયા પરોઠાનો લોટ બાંધી એમાં આપણે વાપરી લેશું। તો ચાલો આપણે લોટ બાંધી લેશું પરોઠાનો। જો આપણે લોટ લઈ લીધો છે ને એમાં દૂધીનું નીચેલું પાણી આપણે યુઝ કરી લેશું। તો એમાં વિટામિન હોય એટલે જવા ન દેવાય। આમાં 2-3 ચમચી જેટલું તેલ નાખ્યું છે, મીઠું નાખ્યું છે અને આપણે પરોઠાનો લોટ બાંધી લેશું। તો બહુ કઠણ જ બાંધવાનો, મીડિયમ બાંધવાનો છે। તો પહેલાં દૂધીનું પાણી હોય ને એટલું જોઈ લે, નહીં તો પછી ઢીલો થઈ જશે। તો જોઈ લો, આપણો પરોઠાનો લોટ બાંધીને તૈયાર રાખી દીધો છે। એને થોડીક વાર રેસ્ટ કરવા માટે રાખી દઈશું, ઢાંકીને આપણે એક બાજુ। તો ત્યાં સુધી આપણે આ દૂધીનો મસાલો જોઈએ। ત્યાં દૂધી ખમણેલી છે, છોકરાઓ શાક ન ખાતા હોય ને તો આવી રીતે કરીને તમે ખવડાવશો ને તો છોકરાઓ તમારા માંગી ખાશે, ખૂબ જ ભાવશે તમે। એમાં આપણે નાખશું મીઠું, પછી નાખશું લાલ મરચું પાવડર અને નાખશું હળદર, થોડો ગરમ મસાલો અને ધાણા જીરું। અને તીખાસ માટે આપણે અહીંયા નાખશું આદુ મરચાંની પેસ્ટ છે। તો આટલી આપણે આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી નાખી દઈશું। પછી તેને મિક્સ કરી નાખશું। મસાલાવાળા પરોઠા બનાવશું ને ટ્રાયંગલમાં બનાવવાના છે આપણે। અને જેને ટ્રાયંગલમાં ન ફાવે એ ગોળ પણ બનાવી શકે છે, એવું નહીં કે ટ્રાયંગલમાં જ કરવાના। તો આપણે અહીંયા લીધી છે ઝીણી સેવ। સ્ટાર્ટ। તો આપણે આમાં સેવ નાખીશું થોડી, જે સેવ ઝીણી આવે છે ને આપણે એ જ નાખવાની છે। સેવને એટલા માટે કે દૂધીમાં થોડું કે પાણી છૂટે ને તો એ પાણીનું શોષી લે ને બેલેન્સ જળવાઈ દે, એટલા માટે નાખવાની છે આપણે। તો આપણો આ મસાલો રેડી થઈ ગયો છે। એમાં થોડાક ધાણી ભાજી નાખી દઈશું આપણે, ધાણા ભાજી નાખી દઈએ આપણે થોડાક। તો ધાણા ભાજી આપણે નાખી દીધા છે, તો હવે એને મિક્સ કરી દઈએ થોડું। કોરો મસાલો જોઈને આપણને મોઢામાં પાણી આવી જાય છે કે મસ્ત લાગશે ખાવાનું।
જો આપણે આવી રીતે પાથરી દેવાનું છે, પાતળું પાતળું. એટલે આમ ટ્રાયંગલ કરવાનું છે, એટલે હવે અહીંયા પાથરવાનું છે આપણે. જોઈ શકો છો આપણે ટ્રાયંગલ પરોઠું પાથરી લીધું છે, બધું પૂરણ, અને થોડો કોટામાં લઈ અને વણવાનું છે. આપણું પરોઠ નીકળ્યું નથી તો આપણે તવામાં રાખી દઈશું. તો બીજું પરોઠું આપણે તૈયાર કરશું. એવું આવી રીતે પાથરી દઈશું આપણે. આમાં તમારે ચીઝ નાખવો હોય તો ચીઝ નાખી શકો, પછી આમ બંધ કરીને પ્રેસ કરી દઈશું આપણે. બીજા પરોઠામાં ધ્યાન આપવું પડશે, નહીંતર બળી જશે આપણું પરોઠું. તો આપણું પરોઠું પલટાવી લીધું છે. અને આપણે એને બીજી વાર આવી રીતે પ્રેસ કરી દઈશું, વચ્ચેથી પકડી. કોરેથી જરાક આપણે પ્રેસ કરી દેવાનું, એટલે તો જોઈ શકો છો ગાઈસ, આપણા પરોઠાના પડ ખુલે છે તો તમને એમાંથી મસાલો દેખાશે. બીજું પરોઠું આપણે એવી જ રીતે વણી લેવાનું છે. જોઈ શકો છો કે આપણો મસાલો નીકળતો નથી, તો બરાબર છે. જો પાણીનો ભાગ હશે ને સેજે દૂધીમાં, તો તમારો મસાલો નીકળવાની શક્યતા રહે. અને અમે મસાલા પરોઠા દૂધીના કહી છીએ. ખાવાની દહીં સાથે મજા આવશે ખાવાની. અને સેજ ભૈરા લાગશે, બહુ પતલા ન થાય આ પરોઠા. અને પલટાવી લેશું બીજી બાજુથી. નાખો. અને તમને આમાં ન ફાવે, ટ્રાયંગલ ન ફાવે તો તમે ગોળે કરી શકો. જેમ કે આપણે આલુ પરોઠા કરીએ છીએ એવી રીતે આમ
વચ્ચે નાખીને પૂરણ વાળીને ગોળ કરી નાખવાનું. તો ગોળે કરી શકો છો, એવું નથી કે આપણે ટ્રાયંગલ જ કરવા. તો ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગશે. દહીં સાથે ખાઈ શકો છો, ચટણી સાથે ખાઈ શકો છો. સબ્જી આમાં દૂધી આવી જાય એટલે કે સબ્જી આવી જાય ને વિટામિન મળે તમને, અને તમને સબ્જી ને પરોઠા ખાતા હો ને એવો સ્વાદ આવશે. એકવાર ટ્રાય જરૂરથી કરજો અને કેવું લાગ્યું એ મને જરૂરથી જણાવજો તમે. તો ચલો ગાઈઝ, આપણા દૂધીના મસાલાવાળા પરોઠા તૈયાર છે. તો દહીં છે, સાથે ઠંડુ ઠંડુ ચટણી છે, અને આ તમને દહીં સાથે સરસ લાગશે. ચટણી સાથે ખાઈ શકો છો, આચાર સાથે ખાઈ શકો છો, તમને જેની સાથે ભાવે. તમે જોઈને ખોલીને જોઈ શકો છો કે કેવો અંદર મસાલો છે ને. તો આમાં ચીઝય નાખી શકો છો તમે. તો એક ફળ આપણે ખુલી ગયા છે. તો તમે કે જે નાના છોકરા ન ખાતા હોય, દૂધીનું શાક ઘણાય ન ભાવતું હોય, તો આવી રીતે દૂધી ખાઈ શકે તો વિટામિન મળે છોકરાઓને. એનામાં ધ્યાનમાં લઈને બનાવ્યા છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ બટન પ્રેસ કરજો. અને કયા ગામથી જોવો છે તે જરૂરથી મને જણાવજો. જય શ્રી કૃષ્ણ.